એટલે આ વખતે પણ ભારતીય જનતા પાર્ટીને એમ હતું કે કંઈ વાંધો નહીં, પરિણામ આપણી તરફેણમાં જ આવવાના છે, અને અહંકારથી કહેતા 5-5 લાખ. હવે ભારતીય જનતા પાર્ટીની સામે સમગ્ર ગુજરાતના તમામ વર્ગ, ધર્મ, જાતિના લોકો એક થઈને ભાજપને પાઠ ભણાવવા માંગે છે. પાટીદાર મિત્રો પોસ્ટ મૂકે છે કે અમે અમારી વાત કરતા હતા ત્યારે અમારા સાથે સંવાદ કરવાના બદલે જે પોલીસનો દુરુપયોગ થયો, અમારી બહેનો દીકરીઓને ઘરમાંથી કાઢીને એની ઉપર લાઠીચાર્જ થયા. પાટીદાર યુવાનોએ ભાજપના નેતાને જનરલ ડાયરનું બિરુદ આપ્યું હતું. હું પોતે પણ એક સરકારમાં મિનિસ્ટર રહ્યો છું. કોઈ પણ આંદોલન ચાલે ત્યારે, આંદોલન ચાલતું હોય ત્યારે પોલીસે કેમ વ્યવહાર કરવો એ સરકાર એને કહેતી હોય છે. હું પોતે આરોગ્ય વિભાગનો મંત્રી હતો. અમારા ડોક્ટર્સના આંદોલન થતા હું સામેથી કહેતો કે સહેજ પણ બળપ્રયોગ નહીં, હું સામેથી સંવાદ કરતો અને એનો રસ્તો અમે કાઢતા. પોલીસ પણ પૂછે કે સાહેબ આ છે, શું કરીએ? ભારતીય જનતા પાર્ટીએ લોકશાહીમાં આંદોલન થાય તો સૂચના એવી, મારો પીટો. એ પાટીદાર આંદોલન વખતે એમણે કર્યું. જુનાગઢમાં એક કોળીની દીકરી ચાંદની, એનું પ્રકરણ થયું. કોળી સમાજ માંગણી કરતો હતો તો એમની સાથે સંવાદ નહીં, સંઘર્ષ કર્યો. પાલીતાણામાં, ભાવનગર જિલ્લામાં, મારા જિલ્લામાં એક શૈક્ષણિક સંસ્થાની પાણીની ટાંકીમાં એક કોળી દીકરી પડીને ડૂબી ગઈ છે, આવી વાત આવી. કોળી જ્ઞાતિના આગેવાનો જોવા ગયા. એમણે ફરિયાદ આપી. મારી પાસે અહીંયા સુધી આવીને પણ મને ફરિયાદ બતાવી કે સાહેબ આ પાણીની ટાંકીમાં કોઈ ઊભું રહે તો અહીંયા સુધી પાણી આવે. આ દીકરીની ઊંચાઈ પ્રમાણે જો દીકરી ઊભી રહે તો અહીંયા સુધી પાણી આવે, ડૂબીને મરે કેમ? આની તપાસ કરો. પણ ભાજપનું એક મોટું માથું એમાં હતું, સંસ્થા સાથે સંકળાયેલું. કોઈ તપાસ નહીં. આજે એ જ ભાવનગર જિલ્લાના કોળી સમાજના આગેવાનો પોરબંદર મત વિસ્તારમાં ઘેર ઘેર ફરે છે કે આને મત નહીં આપતા. ભારતીય જનતા પાર્ટી સામે આદિવાસી સમાજનો આક્રોશ ફૂટ્યો છે, કારણ કે એમના અધિકારના પૈસા હતા. નકલી ઓફિસીસ બનાવીને આદિવાસીના હકના પૈસા ખાઈ જવાના. એકમાત્ર આદિવાસી મુખ્યમંત્રી કોંગ્રેસના ટેકાથી ઝારખંડમાં હતા, એમને ગેરકાયદેસર જેલમાં નાખ્યા છે. વન સંપત્તિ પર અધિકારનો કાયદો કોંગ્રેસે બનાવ્યો હતો. તો આદિવાસી સમાજને હજી સુધી ગુજરાતમાં એના રેવન્યુ રેકોર્ડ નથી મળ્યા, માટે આદિવાસી સમાજ નારાજ છે. આદિવાસી સમાજના શિક્ષણ પ્રત્યેની બેદરકારી સરકારની. એક આઈએએસ અધિકારીએ કાગળ લખ્યો કે જે આદિવાસી વિસ્તારની, ગરીબ વિસ્તારની શાળાઓમાં શિક્ષણની કફોડી હાલત, એક શિક્ષક હોય અને ચોથા ધોરણમાં ભણેલા બાળકને પહેલા ધોરણ જેટલું પણ નથી આવડતું, આ એમના ભવિષ્ય સાથે ચેડા છે. એટલે આદિવાસી સમાજ નારાજ. ભૂતકાળમાં ઠાકોર સમાજ સાથે પણ આવો જ વ્યવહાર થયો હતો. અને અહંકાર સાથે જે રીતે રાજકોટના ઉમેદવારે વાત કરી, સમગ્ર દેશની બહેનો દીકરીઓનું અપમાન થયું. કોઈ પણ રાજા મહારાજાને, રાજા મહારાજામાં રાજપૂતો હતા, કારડિયા સમાજના આગેવાનો હતા, કાઠી દરબારો હતા, નાડોદા સમાજના હતા, બક્ષીપંચમાં આવેલી ઘણી બધી જ્ઞાતિના રાજા મહારાજાઓ હતા. બ્રહ્મ સમાજમાંથી બ્રાહ્મણોના રાજાને રજવાડા હતા. આદિવાસી રાજાઓ હતા, આપણે ત્યાં ભીલ રાજાઓ હતા. પાટીદારોને પટ્ટા મળ્યા હતા અને પાટીદારનું પણ શાસન હતું. એ પટ્ટા મળીને શાસન હતું એટલે પાટીદાર પણ રાજા મહારાજા હતા. અને કોઈ પણ રાજા મહારાજાએ, એક પણ રાજા મહારાજાએ પોતાની બેન દીકરી અંગ્રેજોને નહોતી આપી. આ દેશની તમામ જ્ઞાતિ એ ઉમેદવારની વિરુદ્ધમાં એટલા માટે ઊભી થઈ કે ગામે ગામ પાળ્યા છે. જુદી જુદી જ્ઞાતિના રાજા મહારાજાઓ હતા. એમણે ગાય માટે, માતૃભૂમિ માટે, બહેનો દીકરીઓની લાજ માટે શહીદી વહોરી હતી.
અને એમ છતાં આવું નિવેદન અને છતાં ભારતીય જનતા પાર્ટીએ અહંકારથી એ ઉમેદવારને નહીં બદલ્યા. આ એ જ વ્યક્તિ છે જેમણે બનાસકાંઠામાં ચૂંટણી દરમિયાન જઈને માલધારી સમાજના એક વ્યક્તિ ચૂંટણી લડતા હતા ત્યારે માલધારી સમાજ વિશે પણ આવો જ વાણી વિલાસ કર્યો હતો. આ બધા કારણોસર ભાજપની વિરુદ્ધ એક જુવાળ ઊભો થયો છે સમગ્ર ગુજરાતમાં. એટલે ભારતીય જનતા પાર્ટીએ વિચાર્યું કે ફ્રી એન્ડ ફેર સ્વતંત્ર ચૂંટણી થશે તો ભાજપનું ગુજરાતમાં દેવાળું નીકળશે.